હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો 2 દિવસ પહેલા અમદાવાદની 16 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। હવે અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ઈમેલ દ્વારા ધમકી મળતા પોલીસ દ્વારા કલેક્ટર કચેરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે। સરનામું અને ઓળખ ગુપ્ત રાખી આ ઈમેલ કરવામાં આવ્યો હતો। 10 લીટીમાં ધમકીભરી ભાષાનો ઉપયોગ કરી અને મેલ કરવામાં આવ્યો છે। તો ધમકીભર્યો ઈમેલ થોડા દિવસ પહેલા મળ્યો હતો। અજાણ્યા વ્યક્તિ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। તો અહીંયા અમરેલીની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। વારંવાર હવે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ સામાન્ય બની જતી હોય છે। અગાઉ 1 મહિના પહેલા અમદાવાદની 26 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારબાદ કોર્ટને ધમકી મળી, ત્યારબાદ ફરી એક વખત 2 દિવસ પહેલા સ્કૂલોને, ને હવે જ્યારે કલેક્ટર કચેરીને ઈમેલ મળ્યો છે ત્યારે ક્યારે ઈમેલ મળ્યો છે, હાલમાં કઈ દિશામાં તપાસ? સૂર્યકાંત જોડાઈ ગયા છે અમારી સાથે। સૂર્યકાંત, જણાવશો કે ક્યારે ઈમેલ આવ્યો હતો અને હાલમાં અજાણ્યા શખ્સ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ? જે કલેક્ટર કચેરીને ઈમેલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેની બાદ ડિઝાસ્ટરના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે અને અજાણ્યા શખ્સે 10 જુદી જુદી બાબતો ઈમેલમાં ઉલ્લેખ કરી છે અને આ દિશામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને કલેક્ટર કચેરી હાલ તો સુરક્ષિત કરી દેવામાં આવી છે અને આની તપાસ પોલીસ કરી રહી છે। જી બિલકુલ, આભાર સૂર્યકાંત તમામ વિગતો માટે।